નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે અમે સાયબર અવેરનેસ એપિસોડ એટલે કે ટોક શો કરતા હોઈએ છીએ. અલગ અલગ રીતે ઓનલાઈનના નામે છેતરપિંડીઓ થઈ રહી છે, સાયબરના નામે ઘણા બધા ગુનાઓ થઈ રહ્યા છે, ક્રાઇમ થઈ રહ્યા છે. લોકોને લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવાની નોબત આવતી હોય છે. એક સ્કેમ વિશે વાતચીત કરવી છે અને એ સ્કેમ છે બોસ સ્કેમ. આ સ્કેમમાં વિશેષ વાતચીત તો કરવી છે, પરંતુ જણાવી દઉં કે આ સ્કેમમાં શું હોય છે. તમારો જ નંબર, તમારા જ નંબરથી તમારા જ નામે વાત થતી હોય, પરંતુ એ વ્યક્તિ કોઈ બીજા હોય. વિશેષ વાતચીત કરવા માટે અમારી સાથે મયુર સર ઉપસ્થિત છે, જો સાયબર એક્સપર્ટ છે આ બધી બાબતે. તેઓને જાજી અને ડિટેલમાં માહિતી ખૂબ સારી હોય છે. આપને અવેર કરવા માટેનો આ કાર્યક્રમ. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, હાલ અત્યારે એક સ્કેમ ચર્ચામાં આવ્યો છે, બોસ સ્કેમ, કે એક લિંક અને એના દ્વારા તમારું વોટ્સઅપ હેક થાય. એ જ વ્યક્તિનો એ જ નંબર અને એ વ્યક્તિના નામે કોઈક બીજો વ્યક્તિ વાત કરતો હોય. કયા પ્રકારનો આ ઓવરઓલ સ્કેમ છે અને લોકો કઈ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે? સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. બિરેન, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બોસ સાયબર સ્કેમ. દર્શક મિત્રો, બોસ સાયબર સ્કેમ એ છે કે જેમાં કોઈ વ્યક્તિ ઇન્કમટેક્સ અધિકારી કાં તો કોઈ ગવર્મેન્ટ ઓફિશિયલ અર્થાત કોમ્પ્લાયન્સ અધિકારી બનીને તમને ફોન કે મેસેજ કરે છે. અને મેસેજ કોને થાય છે એ હું સ્પષ્ટ કરું તો કોઈ મોટી કંપની હોય, મલ્ટીનેશનલ કંપની, અથવા કોઈ મોટો શોરૂમ હોય કે કોઈ મોટું કોર્પોરેટ હાઉસ હોય, એ કોર્પોરેટ હાઉસનો જે માલિક છે, સીઈઓ છે, એના મોબાઈલ ઉપર સૌથી પહેલાં આ જે નકલી ગવર્મેન્ટ અધિકારી અથવા કોમ્પ્લાયન્સ અધિકારી અથવા ઇન્કમટેક્સ અધિકારી અથવા જીએસટી અધિકારીનો મેસેજ આવે છે અને એને જણાવવામાં આવે છે કે તમારા જે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એમાં સૌથી મોટી ગડબડી જોવા મળી છે. હવે જો તમે એ ગડબડીનો રિપોર્ટ તમે ઝડપથી ફાઇલ નહીં કરો તો અમારે આગળ કાયદાકીય પગલાં લેવા પડશે. આવી એક ધમકી મેલ થકી કાં તો કોઈક મેસેજ થકી મોકલવામાં આવે છે. જ્યારે સીઈઓને આ મેસેજ પહોંચે છે તો મેસેજની સાથે કાં તો .exe અથવા .zip ફાઇલ હોય છે. અને જેવું સીઈઓ આ .exe એટલે એક્ઝિક્યુટેબલ ફાઇલ અને .zip એટલે કોમ્પ્રેસ ફાઇલને ક્લિક કરીને ડાઉનલોડ કરે છે તો એનું ડિવાઇસ આઈધર એનું વોટ્સઅપ હેક થઈ જાય છે. કારણ કે મોટાભાગના જે મલ્ટીનેશનલ કંપની કાં તો જે એમએસએમઈ સાથે અથવા મોટા શોરૂમ સાથે જોડાયેલા માલિકો જે મેક્સિમમ પોતાના જે વોટ્સઅપ છે એના લેપટોપ સાથે વોટ્સઅપ વેબના માધ્યમથી જોડીને રાખતા હોય છે. અને આ લોકો ઝીપ ફાઇલ અર્થાત EXE ફાઇલ ડાઉનલોડ કરાવીને એ લોકો આખી સિસ્ટમની અંદર વાયરસ ફેલાવી દે છે અને સિસ્ટમને ટેક ઓવર કરે છે. અને ઇવન તો જો સમય મળે તો વોટ્સઅપને પણ ટેક ઓવર કરી લે છે. અને ટેક ઓવર કર્યા બાદ જ્યારે એ લોકોના કંટ્રોલમાં વોટ્સઅપ આવી જાય છે કાં તો આખી સિસ્ટમ આવી જાય છે, ઇવન તો જો કમ્પ્યુટર આવે તેની સાથે મેઇલ સિસ્ટમ પણ, મેઇલનું ઇનબોક્સ પણ જ્યારે હાથમાં લાગી જાય છે ત્યારે સાયબર અપરાધી એ સીઈઓ દ્વારા કેવા પ્રકારની વાતચીત થતી હોય છે, એના એમ્પ્લોય સાથે એ કોની જોડે વાતચીત કરે છે, કંપનીમાં ફિનાન્શિયલ ઓફિસર કોણ છે, અકાઉન્ટન્ટ કોણ છે, એના સીએ કોણ છે, એવી સઘળી માહિતી એ લોકો કાં તો વોટ્સઅપ પરથી કાં તો ઈમેલ થકી મેળવે છે. ઇવન તો બિરેન એ લોકો કેવા પ્રકારની વાતચીત કરે છે તેની માહિતી પણ સાયબર અપરાધી મેળવી લે છે. અને મેળવી લીધા બાદ એવું કહેવામાં આવે છે કે તમે ઝડપથી જો રિપ્લાય નહીં આપો તો અમારે આગળ કાયદાકીય કાર્યવાહી કરવી પડશે. એટલે ડર ઊભો કરીને એક ચોક્કસ પ્રકારના કામે આખા યુનિટને લગાડે છે. અને ઇન બિટવીન તે સમયે એ લોકો બોસનું વોટ્સઅપ ટેક ઓવર કરે છે, અધરવાઇઝ એનું ઈમેલ ટેક ઓવર કરે છે. કારણ કે વાયરસ એ કામમાં એને મદદ કરે છે. કારણ કે ઝીપ ફાઇલ એક્સપ્લોઇટ થઈ ચૂકેલી હોય છે, અંદર સ્થાપિત થઈ ચૂકેલી હોય છે. અને એકવાર બોસનું અથવા સીઈઓનું અથવા સીએફઓનું વોટ્સઅપ અથવા ઈમેલ એકાઉન્ટ કંટ્રોલમાં આવી ગયું સાયબર અપરાધીના, તો ત્યારબાદ એ બીજા એમ્પ્લોયીને બોસના નામે પૈસા માગે છે, અર્જન્સી બતાવે છે કે હું અત્યારે મિટિંગમાં છું, તું તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કર. જો રૂપિયા ટ્રાન્સફર નહીં કરે બરાબર
તો ઘણો બધો પ્રોબ્લેમ થશે અને સમય પણ એવો હોય છે. અને જો કોઈ વ્યક્તિ અકાઉન્ટન્ટ કે સીએ બોસને કે સીઈઓને કે સીએફઓને ફોન કરવાનો પ્રયત્ન કરે છે તો બોસ પાછો એ ફોન કટ કરીને, કેમ કે એ નકલી બોસ હોય છે એટલે ફોન કટ કરીને અર્જન્સી ક્રિએટ કરાવડાવે છે કે હું તને કહું છું, વોટ એવર આઈ સે ફોલો ધ ઓર્ડર, ડોન્ટ કોલ મી. અને ત્યારબાદ જ્યારે જેના હાથમાં જે ફિનાન્શિયલ આખી ભાગદોડ હોય છે, દોરી હોય છે, એ વ્યક્તિ ફેક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી બેસે છે અને જ્યારે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે એટલે સાયબર અપરાધી એની સાથેનો સંપર્ક કાપી નાખે છે. અને ત્યારબાદ જ્યારે ઓરિજિનલ વ્યક્તિ કે જે સીઈઓ કે બોસ હોય છે એની જોડે જ્યારે આ માહિતી પહોંચે છે ત્યારે છેતરાયાની પરિસ્થિતિ ઊભી થાય છે. બિરેન, આ આખા પ્રકારના સ્કેમને બોસ સ્કેમનું નામ આપવામાં આવ્યું. સીઈઓ ઇમ્પર્સોનેશન સ્કેમ એના નામથી પણ ઓળખવામાં આવે છે. સીઈઓ વોટ્સઅપ ટેકઓવર સ્કેમ એના નામથી પણ ઓળખવામાં આવે છે. અને આ સંદર્ભે I4Cએ પણ થોડા સમય પહેલાં એડવાઇઝરી જાહેર કરી ચૂક્યા છે. જી બિરેન. સર, બચવા માટે કયા પ્રકારની સાવચેતીના ભાગ સ્વરૂપે આપણે અવેર રહેવું જોઈએ? સૌથી પહેલાં, જો તમને આવો કોઈ મેઇલ કે મેસેજ આવે છે બિરેન, તો સૌથી પહેલી વસ્તુ, ક્યારે પણ એનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું તમામ જે વ્યક્તિઓ છે એમને જણાવવા માગું છું કે ઝીરો ટ્રસ્ટ પોલિસીને ઇન્ટરનેટ પર અનુસરવી જોઈએ અને સ્ટોપ, થિંક અને એક્ટ આ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. નંબર 2, જ્યારે તમને એવું લાગે છે કે તમે વોટ્સઅપ વેબ યુટિલાઇઝ કરો છો તો તમારું કામ પતે તો હંમેશા ત્યાંથી સક્સેસફુલી સેશન લોગઆઉટ કરવું અત્યંત જરૂરી છે. નંબર 3, ત્રીજો અગત્યનો મુદ્દો કે જ્યારે તમે આવી કોઈ પણ ફાઇલ કોઈ પણ કોમ્પ્લાયન્સ ઓફિસર તરફથી આવે છે તો એ સાચું છે કે ખોટું એને તમે સહજતાથી ચેક કરી શકો છો. એનો ફોટો પાડો. તમે પોતે જ સાયબર એક્સપર્ટ બની શકો છો. એનો ફોટો પાડો, સ્ક્રીનશોટ લો અને સ્ક્રીનશોટ લીધા પછી તમે ગૂગલ લેન્સને પૂછો, કાં તો ગૂગલ લેન્સમાં એ ફોટો સ્કેન કરો અને ત્યાં નીચે લખો કીવર્ડ ફેક્ટ ચેક. દૂધનું દૂધ, પાણીનું પાણી ત્યાં જ થઈ જશે. નંબર 5, જ્યારે પણ કોઈ વ્યક્તિ કાં તો કોઈ પણ ફિનાન્શિયલ ઓફિસરને તાત્કાલિક પોતાના બોસ પાસેથી સંદેશો મળે છે કે ભાઈ આટલા રૂપિયા તાત્કાલિક ઇમરજન્સીમાં ટ્રાન્સફર કરવાના છે, ઇવન દો શું એ બોસનું જ વોટ્સઅપ કેમ ના હોય અને એવું કહે છે કે હું તાત્કાલિક આ પૈસા ટ્રાન્સફર કરવા ઈચ્છું છું અને તું નહીં કરે તો મારે આગળ પગલાં લેવા પડશે, તેમ છતાં પણ ત્યાં અટકો. બોસના પર્સનલ નંબર પર કોલ કરો. જો નથી તો તમારી જે સિસ્ટમ છે ફિનાન્શિયલ એપ્રુવલ સિસ્ટમ એને ફોલો કરો, એની ગાઈડલાઇનને ફોલો કરો અને ઇવન તો કાં તો રૂબરૂ મળો. અને રૂબરૂ મળવાનું ના થાય તો એવી કોઈ પણ ચેનલ હોય છે કે જે ચેનલથી એમના નજીકના વ્યક્તિને પણ ફોન કરીને તમે એમને પૂછો કે ખરેખર આ મેસેજ બોસે જ મોકલ્યો છે. કારણ કે હું એવું માનું છું કે ખોટા હાથમાં પૈસા જાય એના કરતાં પૈસા મોકલવામાં થોડું ડિલે થાય ને એ વધારે સારું રહેશે અને સેફ રહેશે. બીજું, કંપનીના એમ્પ્લોયને આ સંદર્ભે ટ્રેનિંગ આપવી અત્યંત જરૂરી છે. સાયબર એટિકેટ, સાયબર રૂલ્સ એ લોકો ફોલો કરે, એક સાયબર હાઇઝીનનું પાલન થાય. ઇવન દો જ્યારે પણ જરૂર પડે ત્યારે મોક ડ્રીલ યોજવી અત્યંત જરૂરી છે, જેનાથી આવા મોટા સાયબર ક્રાઇમથી આપણે બચી શકાય છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કોઈ પણ અધિકારી બનીને ફોન કરે તો યાદ રાખવાનું કે ઇન્કમટેક્સ અધિકારી કે બેંક અધિકારી ક્યારેય તાત્કાલિક તમને આવી ધમકીભર્યા મેઇલ કે મેસેજમાં EXE કે zip ફાઇલ મોકલતા હોતા નથી. તો ત્યાં થોડુંક આ જ્ઞાન આપણે આપણી પાસે રાખીશું અને આપણે આપણા ડેટા અને પૈસાને પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. અને લાસ્ટ મુદ્દો, જો કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઇમ કે છેતરપિંડીના ભોગ બનીએ છે, પૈસા જાય છે તો સમય ન વ્યતીત કરતા તાત્કાલિક 1930 નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આપણે ફરિયાદ નોંધાવીશું
અથવા cybercrime.gov.in ઉપર ફરિયાદ નોંધાવીશું. અને હા, જે ચેટ થયેલી છે એ સાયબર અપરાધીઓ તાત્કાલિક ડિલીટ કરી દેતા હોય છે, તો આપણે એનો સ્ક્રીનશોટ પણ લઈ લઈશું, જે હંમેશા ઇન્વેસ્ટિગેશન ઓફિસર માટે મદદરૂપ બને છે. સતર્ક રહીએ, જાગૃત રહીએ અને હંમેશા સતર્ક નાગરિક સુરક્ષિત રાષ્ટ્ર એ સિદ્ધાંતને આપણે અનુસરીએ. જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સર. જે પ્રમાણે અલગ અલગ સ્કેમ અને સ્કેમની અંદર જે છેતરપિંડી કરનારા વ્યક્તિઓ છે તે ખૂબ પોતાની એક બુદ્ધિનું પ્રદર્શન તો કરતા હોઈએ છીએ, પરંતુ તે લોકોની બુદ્ધિ નાકામયાબ થાય તે માટે અમે આવા પ્રયત્નો કરતા રહીએ છીએ. અલગ અલગ સ્કેમ વિશે વાતચીત કરી દર્શકોને બચાવતા રહીએ છીએ. દર અઠવાડિયાના અંતે અમે આ સાયબર અવેરનેસ કે જે અલગ અલગ સ્કેમ પર ચર્ચા કરે છે, આપ સુધી માહિતી પહોંચાડે છે, અને એ સ્કેમથી બચવા માટે તમારે કયા પ્રકારે અવેર રહેવું જોઈએ તે અંતર્ગત પણ વાતચીત કરીએ છીએ. બહુ સ્કેમની આજે ચર્ચા કરી. જેટલા પણ પીડિતો છે, એટલે કે જે લોકો ભોગ બન્યા છે, તે લોકોના કિસ્સા અમે જાણીએ છીએ, સમજીએ છીએ, અને એ લોકો કઈ રીતે આ જાળમાં ફસાય છે તે બાબતે પણ અમે માહિતી મેળવીએ છીએ. અને એ જ પ્રકારે એ ભૂલ રિપીટ ન થાય અને તમે પણ આ સ્કીમમાં ન ફસાવ એ બાબતે ચર્ચા કરી આપ સુધી આવી માહિતીઓ પહોંચાડીએ છીએ. બહુ સ્કેમ વિશે ચર્ચા કરી. આગામી સમયમાં આવનાર સમયમાં અલગ અલગ ટોપિક વિશે વાતચીત કરી આપ સુધી આ તમામ અપડેટ પહોંચાડતા રહીશું. આવા તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું વિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.